નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના રણ મેદાનમાં આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે રાજ્યભરમાં અભૂતપૂર્વ રાજકીય ડ્રામા અને ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા। બપોર સુધીમાં અનેક બેઠકો પર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા રાજકીય સમીકરણો રાતોરાત બદલાઈ ગયા। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેના આ જંગમાં શામ દામ દંડ ભેદની તમામ નીતિઓ અજમાવવામાં આવી રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે। ક્યાંક મારામારી થઈ તો ક્યાંક દુપટ્ટા ખેલ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જબરો રાજકીય ખેલ। ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે રાજકીય ભૂકંપ। મતદાન પહેલા કોંગ્રેસે ગુમાવી એક પછી એક બેઠકો। આગામી 26મી એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ આજે ઉમેદવારી ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હતો। જો કે આ પહેલા ઉમેદવારોને નજરકેદ, અપહરણ, ધાક ધમકીનો જબરો ખેલ ખેલાયો। આપ અને કોંગ્રેસ ભાજપ પર ધમકી, અપહરણના આક્ષેપ કરી રહ્યા છે। ચૂંટણી પૂર્વે જ રાજકીય ડ્રામા ચરમસીમા પર પહોંચ્યો। આપના ઉમેદવાર કથિત અપહરણ મામલે નવો વળાંક। વલસાડ તાલુકા પંચાયતની વાસણ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભીખુભાઈ ખંડુભાઈ પટેલનું અપહરણ થઈ ગયું હોવાનું આમ આદમી પાર્ટીએ આક્ષેપ કરી અને ગઈકાલે ધમાલ મચાવી। જો કે આજે આપના ઉમેદવાર ભીખુભાઈ મીડિયા સામે હાજર થયા। ભીખુભાઈએ સ્પષ્ટતા કરી કે તેમનું કોઈ અપહરણ નથી કર્યું, પરંતુ તેઓ સ્વેચ્છાએ પોતાના સાળા સાથે નીકળી ગયા હતા। ચોંકાવનારી વાત એ છે કે ઉમેદવારે હવે આમ આદમી પાર્ટી પર જ ગંભીર આક્ષેપ કર્યા છે। તેમનો આક્ષેપ છે કે તેઓ ચૂંટણી લડવા માંગતા ન હતા, છતાં દબાણ કરી ફોર્મ ભરાવાયું। હવે પાર્ટીના અગ્રણીઓ તેમના પરિવારને ધમકાવી ખોટી પોલીસ ફરિયાદ કરવા માટે દબાણ કરે છે। ભીખુભાઈએ હવે ચૂંટણી લડવાનો ઇનકાર કરી ફોર્મ પરત ખેંચવાની તૈયારી દર્શાવતા વલસાડના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। હું મારા ઘરે જવા માટે નીકળ્યો, પછી મારા શાળાને મેં ફોન કર્યો, મારા શાળા જોડે હું એની ઘરે નીકળી આવેલો અને રાતના આવીને આ લોકો આમ આદમી પાર્ટી મારા ઘરે આવીને મારા છોકરા લોકોને ટોર્ચર કરે, એટલે હું બહાર હતો, મારા શાળાની ઘરે અહીંયા કોઈ નથી, આ લોકોને આવીને લોકો ટોર્ચર કરી ગયા એમ। મારે એટલું કેવું છે કે મારે આ લડત નથી લડવી ને મારે ફોર્મ મારું રીતના મેં ખેંચી લેવાનું છે, બસ બીજું કંઈ નથી। એટલે મને બળજબરીથી લોકોએ ફોર્મ ભરાયું ને મારે હવે મારી રીતના મારે પાછું ખેંચી લેવું છે, બસ ને આ લડત મારે નથી લડવી। આમ આદમી પાર્ટી લોકો એમ કહે છે કે મારું કોઈ અપહરણ કર્યું નથી, હું મારી રીતના મેં મારી ઘરે સેફ છે, મારા કોઈ રાજ વગર। કોંગ્રેસે પોતાના ઉમેદવારો અજ્ઞાતવાસમાં મોકલ્યા। વલસાડમાં કોંગ્રેસને પણ પોતાના ઉમેદવારો તૂટવાનો ડર લાગ્યો છે, માટે તેમને મોટાભાગના ઉમેદવારોને અજ્ઞાતવાસમાં મોકલી દીધા છે। કોંગ્રેસે પોતાના કેટલાક ઉમેદવારોને પ્રવાસના બહાને રાજસ્થાન મોકલી દીધા। વાપી મનપાની ચૂંટણીમાં કોંગ્રેસના લગભગ 50 ઉમેદવારો મેદાને છે, જેમાંથી 29 ઉમેદવારો હાલમાં વાપીમાં પાર્ટીના સંપર્કમાં છે। બાકીના 21 ઉમેદવારોને તૂટવાના ભયના કારણે અંડરગ્રાઉન્ડ રખાયા છે। આ વચ્ચે હાજર ઉમેદવારોને પ્રલોભન આપવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે। ગમે ત્યાં કોઈ પ્રેશર કરે છે, દમણના માણસો પાસે પ્રેશર કરાવે છે, પણ એ લોકોએ સીધી ના પાડી દીધી કે ભાઈ અમારે નથી વેચાવું, તમને જો જોતા હોય તો અમે તમને પૈસા આપીએ, તમે બેસી જાઓ। આ રીતના જવાબ આપવાવાળા બી અમારી પાસે ઉમેદવારો છે। અહીંયા મોટી મોટી રકમોની ડિમાન્ડ થતી હોય તો માણસ ફરી નહીં જાય, પણ થોડું વિચાર તો થઈ જાય ને માનસિક ત્રાસ અનુભવે। એના કરતાં 2 દિવસ બાદ ફરી આવશે। કાલથી અમારા દરેક વોર્ડમાં પ્રચારના શ્રી ગણેશ થઈ જશે ને તમે જોશો કે ચૂંટણી રંગ લાવશે। વડોદરામાં જબરદસ્ત હાઈ વોલ્ટેજ ડ્રામા। વડોદરામાં વોર્ડ 11ના કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચ્યું। તેઓ 2 દિવસથી ગુમ હતા। ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે આજે અચાનક જ કનુભાઈ અકોટા મામલતદાર કચેરીએ પહોંચ્યા। અંતિમ ઘડીએ કનુભાઈ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસ કાર્યકર્તાઓએ કનુભાઈનો હુરિયો બોલાવ્યો। સમગ્ર ઘટનાના પગલે કોંગ્રેસના કાર્યકરોએ ફોર્મ પરત ખેંચવા આવેલા કનુભાઈ પ્રજાપતિની કારનો કાચ તોડી નાખ્યો। કનુભાઈ સાથે આવેલા એક વ્યક્તિને કોંગ્રેસના કાર્યકરોએ ધક્કી ચઢાવ્યા। કોંગ્રેસે 10 થી વધુ ઉમેદવારો પર ફોર્મ પરત ખેંચવા દબાણ કર્યું હોવાનો આક્ષેપ પણ કર્યો। વોર્ડ નંબર 17-18ના મહિલા ઉમેદવાર પર પણ દબાણનો આક્ષેપ છે। મેં અંદર આરોને પૂછ્યું તો આરોએ અમને એવું કીધું છે કે ફોર્મ પરત ખેંચ્યું છે। આ લોકશાહીનું ખૂન છે। આવી રીતે વોર્ડ નંબર 2માં પણ
જે અમારા ઉમેદવાર છે ભૂમિબેન પ્રજાપતિ એ પણ ગઈકાલ રાતથી અમારા સંપર્કમાં નથી. બીજા 10 ઉમેદવારો છે. આજે અમને મેસેજ મળ્યા અમે ચૂંટણી વડોદરાની પ્રજાને વડોદરા સારા માટે લડી રહ્યા. વાત એવી છે કે કોંગ્રેસ પાર્ટીએ મેન્ડેટ આપ્યો, કોઈ જબરદસ્તી તો ફોર્મ ભરાયું નતું. તો આજે જે વ્યક્તિ જયારે ફોર્મ ભરવા આવ્યા ત્યારે જાતે ચાલતા ફરીને હરતા ફરતા અમારું ફોર્મ ભરે છે, અમારો મેન્ડેટ સ્વીકારે છે અને આજે એ વ્યક્તિના સૂર બદલાઈ ગયા એટલે તમે સમજી શકો છો. રાજકીય નાટકને લઈ કોંગ્રેસની ખેંચતાણ ફરી છતી થઈ ગઈ છે. કોંગ્રેસના ઉમેદવારને અમદાવાદ સુધી લઈ જવા છતાં અંતે તેમણે ફોર્મ પરત ખેંચી લેતા વડોદરા કોંગ્રેસના અગ્રણીઓમાં ભારે રોષ અને નિરાશા છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે ચૂંટણી પૂર્વે જ વડોદરામાં ભાજપનું પલ્લું ભારી રહ્યું છે અને કોંગ્રેસ પોતાની પેનલ જાળવી રાખવામાં નિષ્ફળ રહી છે. વોર્ડ નંબર 11માં કનુભાઈ લક્ષ્મણભાઈ પ્રજાપતિએ ફોર્મ ભરેલું હતું અને આજે તેઓ ફોર્મ પરત ખેંચવા માટે આવ્યા હતા અને ચૂંટણી અધિકારી તરીકે જે મારી ફરજ છે એ પ્રમાણે જે નમૂનામાં એને ઉમેદવારી પાછી ખેંચવાની હોય છે એ નમૂનામાં એણે ઉમેદવારી પાછી ખેંચી છે. એ કનુભાઈ લક્ષ્મણભાઈ પ્રજાપતિ હતા કે કેમ એટલી અમારા કક્ષાએથી ખાતરી કરવાની થાય છે, અન્ય કોઈ ખાતરીઓ કરવાની હોતી નથી. કોંગ્રેસ પ્રાંત કચેરીએ પહેરો ભરતી રહી. ઉમેદવાર દુપટ્ટો બાંધીને ઓફિસ પહોંચી ગયા. બનાસકાંઠાની પાલનપુર પ્રાંત કચેરીએ કોંગ્રેસ આગેવાનોનો પહેરો હોવા છતાં ભાજપના આગેવાનો કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા લઈને આવ્યા. પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 1ની મહિલા ઉમેદવાર આરતીબેન ઠાકોર મોઢે દુપટ્ટો બાંધીને ભાજપના આગેવાનો સાથે ફોર્મ પરત ખેંચવા આવ્યા. મોઢે દુપટ્ટો બાંધીને ફિલ્મી ઢબે આરતીબેન ઠાકોર ચૂંટણી અધિકારીની ઓફિસ સુધી પહોંચી ગયા. કોંગ્રેસ શહેર પ્રમુખ અને પોલીસ વચ્ચે ઘર્ષણ. સુરતમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે જબરદસ્ત તમાશો જોવા મળ્યો. સુરત પોલીસ અને શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉદનાવાલા વચ્ચે ઘર્ષણ થયું. પોલીસ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ધક્કામુક્કીના દ્રશ્યો જોવા મળ્યા. કોંગ્રેસ પ્રમુખે સવાલ ઉઠાવ્યા કે ભાજપના કાર્યકર્તાઓ ચૂંટણી અધિકારીની કચેરીમાં શું કરી રહ્યા છે. કાર્યકર્તાઓને ચૂંટણી અધિકારીની ઓફિસમાંથી બહાર કાઢવાની કોંગ્રેસ શહેર પ્રમુખે માંગણી કરી. ત્યારબાદ મામલો ભીચક્યો. કોંગ્રેસના ઉમેદવાર અપક્ષ ઉમેદવાર સાથે દેખાતા ચર્ચા. સુરતમાં પણ ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે રાજકીય ડ્રામા જોવા મળ્યો. વોર્ડ નંબર 27ના કોંગ્રેસના ઉમેદવાર CM સોનવણે અપક્ષ ઉમેદવારને લઈ કલેક્ટર કચેરીએ પહોંચ્યા, જેના કારણે રાજકીય ચર્ચાઓ તેજ બની કે અપક્ષ ઉમેદવારને ફોર્મ પરત ખેંચવાના પ્રયાસો ચાલી રહ્યા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી. વહેલી સવારે આવ્યા એટલે અમારા કઈ બીજા કામ ન હોય. કલેક્ટર કચેરી શું? હા, તો કલેક્ટરની કચેરી અમારા જે સિમ્બોલ છે એના જે નંબર હોય તેના માટે આવ્યા છે. અમે બીજા કામ થયા છે ઉપર આવીને બતાવ્યું. આજે ફોર્મ ખેંચવાનો દિવસ છે તો ખેંચવા દો ને. અમે કઈ ફોર્મ ખેંચવાવાળા લોકો દેખાઈએ છીએ? અમે આંબેડકરવાદી લોકો છે. 27 નંબર ડિંડોલી દક્ષિણ. ના 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 અપક્ષના ઉમેદવાર છે ને આપણી સાથે. નો કોમેન્ટ. હું ઉપરથી આવીને તમને જવાબ આપું. કડોદમાં કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું. બારડોલી તાલુકા પંચાયતની કડોદ 2 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા. કોંગ્રેસના ઉમેદવારે અંતિમ ઘડીએ પોતાનું નામાંકન પરત ખેંચતા આ બેઠક બિનહરીફ ભાજપના ફાળે ગઈ. કડોદ 2 બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હેતલબેન ચૌધરીએ આજે સત્તાવાર રીતે પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું. હેતલબેને ફોર્મ પરત ખેંચવાની સાથે મેદાનમાં એકમાત્ર ભાજપના ઉમેદવાર જાગૃતિબેન હળપતિ બાકી રહ્યા હતા, જેથી ચૂંટણી અધિકારી દ્વારા તેમને બિનહરીફ વિજેતા જાહેર કરાયા. ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા દરમિયાન બારડોલી મામલતદાર કચેરી ખાતે રાજકીય ગરમાવો જોવા મળ્યો. ભાજપ અને કોંગ્રેસના સ્થાનિક નેતાઓ આમને સામને આવી જતા ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા. કોંગ્રેસના કાર્યકરોમાં નારાજગી જોવા મળી, જ્યારે કે ભાજપની છાવણીમાં વિજયનો ઉત્સાહ હતો. કોંગ્રેસના ઉમેદવારને ભગાડી જવાનો ભાજપ પર આક્ષેપ. ડાંગમાં કોંગ્રેસે ભાજપ પર પોતાના મહિલા ઉમેદવાર ભગાડી જવાનો સનસનીખેજ આક્ષેપ લગાવ્યો. ગળદ તાલુકા પંચાયતની બેઠકના મહિલા ઉમેદવાર ઈલાબેનને ભાજપ ભગાડી જવાનો આક્ષેપ થતા રાજકારણ ગરમાયું. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો કે ભાજપ પાસે જો વિકાસનો મુદ્દો છે તો પ્રજાનો વિશ્વાસ કેમ તોડી રહી છે? ઉમેદવારને લઈને જવાની શી જરૂર? પબ્લિક તમારી જોડે છે તો અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારને લઈ ભાગવાની જરૂર શું પડી? કેમ તમારામાં તાકાત નથી લડવાની ને અમારા ઉમેદવારોને લઈ ભાગો છો? તમે ગુમરાહ કરો છો, અમારા ઉમેદવારને ગભરાવો છો ને એવી રીતના લઈ ભાગો છો. તમારામાં તાકાત હોય તો લડી બતાવો. હાર જીત 2 માંથી 1ની થવાની છે એ અમને ખબર છે. અમને એટલો જ પ્રશ્ન છે કે તમારી જીત છે, તમે અમારા પબ્લિક છે એવું કહેતા છે તો લઈ ભાગવાની જરૂર શું પડી? જિલ્લા પંચાયતની રઢુ બેઠક બિનહરીફ.
ખેડા જિલ્લા પંચાયતની રઢુ બેઠક બિનહરીફ થઈ. રઢુ બેઠક પર ભાજપના ચેતનાબેન રાજપૂત બિનહરીફ ચૂંટાઈ આવ્યા. રઢુ બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા બિનહરીફ થઈ. માતર ધારાસભ્ય કલ્પેશ પરમાર અને ખેડા તાલુકા ભાજપ સંગઠને બેઠક બિનહરીફ થતા ઉજવણી કરી. ખેડા તાલુકા સંગઠન પ્રમુખ હેમંત જાદવ અને સંગઠન ટીમ દ્વારા 2 જિલ્લા પંચાયત અને 3 થી વધુ તાલુકા પંચાયત બિનહરીફ થઈ. ભારતીય જનતા પાર્ટીની તમારી સરકાર મોદી સાહેબ ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ઉપર જે વિકાસના કામ થતા હોય એની ઉપર પબ્લિકનો પૂરો ભરોસો હોય એના કારણે આજે કોંગ્રેસના લોકોના ઉમેદવાર મળતા ના હોય અને ભારતીય જનતા પાર્ટીને સમર્થન કોંગ્રેસના આપણા ઉમેદવારો સમર્થન આપી પરત ખેંચતા હોય તો એમને પણ અભિનંદન આપું, પાર્ટીના તમામ કાર્યકરોને અભિનંદન અને સરકારનો આભાર કારણ કે વિકાસ જે સેવાના માનવી સુધી પહોંચ્યો એ વિશ્વાસના કારણે અમને ઉમેદવારો મળતા ના હોય પરત ખેંચતા હોય. કોંગ્રેસના હાથમાંથી બેઠકો સરકી. અમદાવાદમાં તો મતદાન પહેલા જ કોંગ્રેસે મોટી હારનો સામનો કરવો પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ. શહેરના અલગ અલગ વોર્ડમાં ઉમેદવારોએ ફોર્મ ખેંચતા ભાજપને સીધો ફાયદો થયો છે. થલતેજ વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર રમીલાબેન ઠાકોરે ફોર્મ પરત ખેંચતા અહીં ભાજપના ઉમેદવાર રીટાબેન ઠાકોર બિનહરીફ વિજેતા થયા. જ્યારે કે સરખેજ વોર્ડમાં કોંગ્રેસને એક નહીં પરંતુ 2 ઝટકા લાગ્યા. પહેલા ભરતભાઈ ભરવાડે ફોર્મ પરત ખેંચ્યું. હવે વારિસ સૈયદે પણ પીછેહટ કરતા આ બેઠક પર કોંગ્રેસનું પત્તું કપાઈ ગયું છે. આ તરફ કોંગ્રેસના વધુ એક ઉમેદવારે ઉમેદવારી પત્રક પણ પરત ખેંચ્યું. કોંગ્રેસના પ્રદીપભાઈ પટેલે ચાંદલોડિયા વોર્ડમાંથી ઉમેદવારી પરત ખેંચી. ગઈકાલે પ્રદીપ પટેલ કોંગ્રેસ ઓફિસ પહોંચ્યા હતા અને ભાજપ તરફથી ધમકી અપાતી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. ભાજપના ઉમેદવાર પર ધમકીનો આક્ષેપ. આ તરફ રામોલ હાથીજણ વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર બીના મોદીએ ભાજપના ઉમેદવાર મૌલિક પટેલ પર ધમકીનો આરોપ લગાવ્યો. બીના મોદીએ આક્ષેપ કર્યો અને વિડીયો પણ જાહેર કર્યો. તેમનો આક્ષેપ છે કે તેમના સગા સંબંધીઓ મારફતે તેમના પર દબાણ કરવામાં આવી રહ્યું છે. મેં જ્યારથી પણ ઉમેદવારી ફોર્મ ભર્યું છે ત્યારથી મને એક અજાણ્યા નંબર પરથી ફોન આવે છે. મેં તપાસ કરી તો મને જાણ થઈ કે આ નંબર મૌલિક પટેલ નામના વ્યક્તિનો છે, જે મને પૈસાની લાલચ આપીને બેસાડવા માંગે છે કે ભાઈ તમે ફોર્મ પાછું ખેંચો. મારા સગા સંબંધીઓ, મારા જે ઓળખીતા છે એના દ્વારા મને લાલચ આપવામાં આવે છે. હું જનતાની સેવા કરવા માટે ઊભી થઈ છું, ના તે પૈસા માટે. દાણી લીમડા વોર્ડમાં કોંગ્રેસે ખેલ પાડ્યો. અમદાવાદના દાણી લીમડા વોર્ડમાં કોંગ્રેસે ખેલ પાડ્યો. કોંગ્રેસે AIMIM અને આપના ઉમેદવારોને કોંગ્રેસમાં જોડી લીધા. આપના ઉમેદવાર શહેજાદ પટણી અને MIM ઉમેદવાર કુરેશી કરિશ્મા તથા અશરફ પઠાણ કોંગ્રેસમાં જોડાયા. આ ઉમેદવારોએ કોંગ્રેસને સમર્થન આપી પોતાની ઉમેદવારી પરત ખેંચી. આમ આદમી પાર્ટી અને AIM પાર્ટીના જે કેન્ડિડેટ હતા એ કેન્ડિડેટો કોંગ્રેસ પક્ષના સમર્થનમાં પોતાની ઉમેદવારી પોતે જાતે જઈને પોતાની ઉમેદવારી એ લોકોએ આજે પાછી ખેંચી છે અને તે લોકો પોતે આજે કોંગ્રેસ પાર્ટીમાં સભ્ય તરીકે કોંગ્રેસ પાर्टी अंदर आज ये लोग शामिल पण થઈ રહ્યા છે. मैं दिल से धन्यवाद करता हूं अशफाक भाई पठान का, करिश्मा बेन कुरैशी का और शहजाद पटनी जी का कि उन्होंने देखा कि कहीं ना कहीं उनके आने से भारतीय जनता पार्टी को कहीं ना कहीं इस चुनाव में डायरेक्ट फायदा हो रहा था, तो उन्होंने आज कांग्रेस पार्टी की विचारधारा को सोच समझकर स्वयं अपने आप से अपना फॉर्म को वापस खींच लिया है. આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ એટલે કે બપોરે 3 વાગ્યા સુધીમાં મોટી ઉથલપાથલ જોવા મળી. રાજ્યમાં કેટલી બેઠકો પરથી અપક્ષ ઉમેદવારો અને નાના પક્ષોના ઉમેદવારો પીછેહટ કરતા જોવા મળ્યા. કેટલી જગ્યાએ કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ પણ ફોર્મ પરત ખેંચ્યા, જેને લઈ કોંગ્રેસમાં આક્રોશ જોવા મળ્યો. ઉમેદવારોને ડરાવી ધમકાવી લાલચ આપી ફોર્મ પરત ખેંચાવ્યા હોવાનો આરોપ લાગ્યો. ચૂંટણી પહેલાની આ રાજકીય સર્જિકલ સ્ટ્રાઇકથી મતદારોમાં પણ ભારે ચર્ચા જાગી છે. એપ્રિલ મહિનામાં જ ગોથે ચડ્યું વાતાવરણ. સતત માવઠા બાદ હવે શરૂ થયો ગરમીનો રાઉન્ડ, જે 3-4 દિવસ હજુ પણ ચાલશે. જો કે સૂરજ દાદા બરાબરના તપ્યા બાદ તેમને ઠંડા પાડવા માવઠું પણ પાછળ આવી રહ્યું છે. જાણો કયા વિસ્તારો તપી જશે ને ક્યાં પડશે કમોસમી વરસાદ. ચૈત્રમાં ચક્રાવે ચડ્યું હવામાન.
એપ્રિલમાં આગ ઓગતી ગરમી અને માવઠાનો માર. તારીખ 20 સુધીમાં લગભગ ગરમી રહેવાની શક્યતા વધારે છે, ત્યારબાદ આખી ગરમી પડશે. પરંતુ હમણાં આગામી લગભગ 17 થી 18 તારીખ આસપાસ વાદળો આવવાની શક્યતા રહે છે. અંબાલાલ નહીં, હવામાન વિભાગે પણ મારી મહોર કે ફરી તપી જશે ગુજરાત. डे 1 से लेकर डे पर 15 से 18 अप्रैल तक जो हमारा तटीय क्षेत्र है गुजरात की हॉट एंड ह्यूमिड कंडीशन रहेगा, कारण कि जो आर्द्रता और जो हॉट जो तापमान है सामान्य से ऊपर रहने के कारण ये हमको डिस्कम्फर्ट एक सिचुएशन फील होएगी डे 1 से लेकर डे पर. તો અખાત્રીજે બદલાશે વાતાવરણ. જ્યાં આકાશમાં સૂરજ દાદા આગ ઓગતા હતા, ત્યાં વાદળો બંધાશે ને વરસવા માટે આતુર થઈ જશે. તારીખ 18 થી 22 માર્ચ 25 હુકમ આવશે એટલે અખાત્રીજ આસપાસ ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા રહે છે. 19 અને 20 એપ્રિલ ગુજરાતના ખેડૂતો માટે છે ભારે. 19 और 20 अप्रैल है, इसमें हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा इक्का दुक्का स्थानों में. આવામાં હવામાન વિભાગે પણ આગાહી કરી છે અને ચેતવ્યા છે કે 4 દિવસ બાદ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો આવશે ને કમોસમી વરસાદ વરસી પડશે. साबरकांठा, अरावली, माहीसागर, दाहोद के लिए बोल रहे हैं और सौराष्ट्र कच्छ में अमरेली, भावनगर के लिए बोल रहे हैं. 19 तारीख का और 20 तारीख का अमरेली, भावनगर, सौराष्ट्र कच्छ में रहेगा और गुजरात रीजन में माहीसागर, दाहोद और पंचमहाल के लिए दिया जाएगा. જો કે એપ્રિલ જ નહીં પરંતુ મે મહિનો પણ માવઠાવાળો રહેશે. વૈશાખી વાયરા વાશે એટલે કે ગરમી અને માવઠા બાદ વાવાઝોડું વારો પાડવા માટે આવી રહ્યું છે. મે માસમાં આવશે વાવાઝોડું. તે ભાગમાં ચોમાસાનો પુનઃ વરસાદ થવાની શક્યતા રહે છે. લગભગ તારીખ 8 થી દરિયામાં પવનો બદલાશે. આ વખતની અંબાલાલની આગાહી સાંભળી ખેડૂતો ડરી ગયા હશે, ફફડી ગયા હશે, કારણ કે એક તરફ ગરમી તો બીજી તરફ કમોસમી વરસાદ, જે ખેડૂતોનું ખૂન ચૂસવા આવી રહ્યું છે. શિયાળુ પાકમાં કંઈ ખાસ વળ્યું નહીં, જે રહી કહી કસર હતી તે પણ આ માવઠાએ પૂરી કરી. આવામાં ઉનાળામાં પણ જો સતત પલટા આવતા રહેશે તો ઉનાળુ પાક કેવી રીતે થશે? હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ બંનેએ એક સુરમાં કીધું છે, માટે સાચવજો, કારણ કે આવી રહ્યો છે ગરમી, આંધી, વંટોળ અને માવઠાનો રાઉન્ડ. અંબાલાલના મતે 20 એપ્રિલ સુધી ગુજરાતમાં ગરમી પડશે. તેવામાં ઉત્તર ગુજરાત રીતસરનું તપી જશે, કારણ કે અહીં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાનો છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પશ્ચિમ સૌરાષ્ટ્ર, ગિરનાર, અમરેલી, ભાવનગરમાં ઉકળાટ અનુભવાશે. તો દક્ષિણ ગુજરાતમાં પણ ગરમીથી હાય તોબા લોકો પોકારી ઉઠશે. લોકો પરસેવે રેબ ઝેબ થઈ જશે અને આ ગરમી એવી હશે કે લોકો ઉકળી જશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં હમણાં મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે. કચ્છના ભાગમાં 40 ડિગ્રી સેલ્સિયસ ઉપર રહેવાની શક્યતા રહે. મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઊંચું તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ રહેવાની શક્યતા રહે. દક્ષિણ ગુજરાતના ભાગમાં પણ ભેજયુક્ત વાતાવરણ ગરમી અકળાવે, એટલે હવે ધીરે ધીરે અકળાવનારી ગરમી અને પરસેવાથી રેબઝેબ થઈ જવા છે. ઉત્તર ગુજરાતના લોકો નક્કી નહીં કરી શકે કે આખરે કઈ સિઝન ચાલે છે, કારણ કે સવારે સૂરજ દાદા આગ ઓગતા હશે ને રાત્રે વાતાવરણ વરસાદ ઠંડુગાર કરી દેશે. અંબાલાલના મતે 20 એપ્રિલે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાનો છે. તારીખ 20ની આસપાસ એક પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે, જેમાં અરવલ્લી, સાબરકાંઠાના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો અને દક્ષિણ પૂર્વીય ભાગોમાં ગુજરાતના અસર થવાની શક્યતા રહે છે. વરસાદ ગાજવી સાથે અલગ અલગ ભાગોમાં થવાની શક્યતા રહે છે. પવનની ગતિ, સામાન્ય પવનની ગતિ 15-17 કિલોમીટરની અને મહત્તમ પવનની ગતિ લગભગ 40 કિલોમીટર અને કોઈ ભાગમાં 50 કિલોમીટરની થઈ શકવાની શક્યતા રહે છે. જો કે હાલ પણ રાજ્યના મોટા ભાગના શહેરો તપી રહ્યા છે અને આગામી 4 દિવસ વાતાવરણ આ જ રીતે સૂકું રહેવાનું છે. અમદાવાદ જ્યાં 41 ડિગ્રી તાપમાન સાથે ગરમ રહ્યું, ત્યાં રાજકોટ પણ 42 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર નોંધાયું છે. આ સાથે જ ગાંધીનગર, દીવ, દમણ પણ તપી રહ્યા છે, જ્યાં પણ તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યો છે.
और अहमदाबाद का आज का जो पूर्वानुमान है मेनली क्लियर स्काई रहेगा और जो उच्चतम तापमान है 41 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। और जो मैक्सिमम तापमान सबसे ज़्यादा रिकॉर्ड हुआ है राजकोट में 42 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 2.7 डिग्री सेंटीग्रेड ज़्यादा है। તો છેલ્લા 3 દિવસથી રાજકોટમાં તાપમાનનો પારો ટોચ પર છે। રાજ્યમાં સૌથી ગરમ શહેર પણ રાજકોટ જ નોંધાઈ રહ્યું છે। રાજકોટવાસીઓ તીવ્ર ગરમીનો અનુભવ કરી રહ્યા છે, જેના કારણે બપોરે રસ્તા સુમસામ થઈ જાય છે। તો જે લોકો કામથી બહાર નીકળી રહ્યા છે તેઓ પણ ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો સહારો લે છે। શહેરના મુખ્ય રસ્તાઓ પર પણ ટ્રાફિક ઘટી ગયો છે, તો શેરડીના રસ સહિતના અલગ અલગ પીણાની દુકાનો પર ભીડ વધી ગઈ છે। રાજકોટ શહેરમાં તાપમાન છે તે ફરી એક વખત 40 ડિગ્રીના પાર પહોંચ્યું છે। શહેરમાં અત્યારે ધોમધકતા તાપ પડી રહ્યા છે ને એટલા માટે લોકો છે તે અત્યારે જે છે એ ઠંડા પીણાની દુકાનો પર જે શેરડીનો રસ સહિતના જે અલગ અલગ ઠંડા પીણાઓ છે તે પી રહ્યા છે। આજે તો બહુ ગરમી છે ને તાપમાન ઘણું છે, લગભગ 40 ડિગ્રી ઉપર તાપમાન છે। એપ્રિલ મહિનામાં જ્યાં ગરમી હાઈ તોબા મચાવશે, ત્યાં મે મહિનો અલગ જ મૂડ ધારણ કરશે। વરસાદ અને આંધી વંટોળનો રાઉન્ડ આવશે મે મહિનાની શરૂઆતમાં, એટલે કે 6 થી 10 મે દરમિયાન હવામાનમાં પલટો આવશે। આ સમયે જે વરસાદ આવશે તે જેવો તેવો નહીં હોય, પરંતુ આંધી સાથે આવશે। અને 11 થી 20 મે વચ્ચે પણ અરબી સમુદ્ર તપવાનો છે, જેની અસર રાજ્યમાં થશે। ધૂળભરી આંધીના પ્રભાવના કારણે રાજ્યમાં કેટલી જગ્યાએ ભારે પવન ફૂંકાવાની શક્યતા છે। કાચા મકાન ધરાવતા વિસ્તારોમાં તો ખાસ સાવચેતી રાખવી પડશે। મે મહિનામાં તીવ્ર પવનથી છાપરાને નુકસાન પહોંચી શકે છે। મે મહિનામાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડી સક્રિય થશે। આ સમય દરમિયાન ખતરનાક ચક્રવાત ઊભા થવાની સંભાવના છે। મેના અંતિમ દિવસોથી લઈ અને જૂનના પ્રથમ પખવાડિયા દરમિયાન અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે, એટલે કે મે અને જૂન ચક્રવાતવાળો રહી શકે છે। જો કે આ ચક્રવાતનો માર્ગ ગુજરાત તરફ રહેશે તો રાજ્યમાં હવામાનમાં અચાનક ફેરફાર અને અસર પણ જોવા મળશે। જો કે આ સમયે સાવચેતી રાખવી જરૂરી છે। સત્તાવાર હવામાન સૂચનાઓ પર નજર રાખવી પડશે, કારણ કે મે મહિનામાં મોસમનો મિજાજ રીતસરનો બદલાશે। પવન ઝાલ્યો નહીં રહે। 11 થી 20 મે વચ્ચે આંધી વંટોળ આવશે। 23 મે આસપાસ દરિયો ડોલશે ને ઊંચા મોજા ઉછળશે। તો 25 મે થી 4 જૂન વચ્ચે કેટલાક ભાગો વરસાદથી ભીંજાઈ જશે। આગામી લગભગ 17 થી 18 તારીખ આસપાસ વાદળો આવવાની શક્યતા રહે છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હમણાં મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે। કચ્છના ભાગમાં 40 ડિગ્રી સેલ્સિયસ ઉપર રહેવાની શક્યતા રહે। મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ રહેવાની શક્યતા રહે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં મહત્તમ તાપમાન ઓછું રહેવા છતાં ઉકળાટ અકળાવે। અંબાલાલનું તો ત્યાં સુધી કહેવું છે કે 23 મેની આસપાસ દરિયો ડોલશે ને ઊંચા મોજા ઉછળશે। તારીખ 23 આસપાસ દરિયામાં ઊંચા મોજા ઉછળે અને પવનની ગતિ વધારે રહેવાની શક્યતા રહેશે। 23મી તારીખે હવામાનમાં એકાએક પલટો આવવાની શક્યતા રહેશે। આમ એપ્રિલનો અંત અને મેની શરૂઆત માવઠાવાળી રહેવાની છે। જો કે અંબાલાલે તો ત્યાં સુધી કહ્યું છે કે ચોમાસું બેસે તે પહેલા કરાનો વરસાદ પણ આવશે, જે ખેડૂતોની માઠી દશા બેસાડશે। ત્યારે એ જ કહેવું રહ્યું કે સમજમાં નથી આવતું કે આ કુદરત શું કરવા બેઠી છે। ચોમાસા પહેલા આ વાતાવરણ ન જાણે કેટલા રૂપ બદલશે અને રૂપ બતાવશે, પણ આ તો કુદરત છે, તેનો સામનો કર્યા વિના છૂટકો પણ નથી। મધ્યગીરમાં માત્ર એક મતદાતા માટે ચૂંટણી પંચ લગાવશે આખે આખું બૂથ। ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે લોકશાહીની સુંદરતા દર્શાવતું એક અનોખું ચિત્ર ફરી એકવાર સામે આવ્યું। ગીરના ઘાટા જંગલોની મધ્યમાં આવેલા બાણેજ આશ્રમના મહંત હરિદાસ બાપુ માટે ચૂંટણી પંચ દ્વારા એક વિશેષ મતદાન બૂથ ઊભું કરવામાં આવશે। તેઓ દેશ અને દુનિયામાં એકમાત્ર એવા મતદાતા છે જેમના માત્ર એક મત માટે આખું સરકારી તંત્ર જંગલમાં ધામા નાખે છે। ગીર ગઢડા તાલુકાના જામવાડા ગામથી 20 કિલોમીટર અંદર મધ્ય ગીરમાં 5000 વર્ષ જૂનું ઐતિહાસિક બાણેજ મહાદેવ મંદિરમાં ભૂતકાળમાં મહંત ભરતદાસ બાપુ અહીંના એકમાત્ર મતદાતા
થતા હતા. તેમના દેવલોક પામ્યા બાદ તેમના શિષ્ય હરિદાસ બાપુએ આશ્રમની ગાદી સંભાળી અને સાથે જ એકમાત્ર મતદાતા તરીકેની લોકશાહીની અનોખી પરંપરા પણ જાળવી રાખી. બાણેજ બૂથ પર માત્ર એક જ મતદાતા હોવાને કારણે અહીં હંમેશા 100% મતદાન નોંધાય છે. બાણેજનું આ મતદાન બૂથ એ વાતનું પ્રમાણ છે કે ભારતીય લોકશાહીમાં છેવાડાના માનવીને એક એક મતનું કેટલું મોટું મૂલ્ય છે. આવનારી પંચાયતની ચૂંટણીમાં મહંત હરિદાસ બાપુ ફરી એકવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પવિત્ર પર્વમાં પોતાની આહુતિ આપશે.